મોર્નિંગ ટુ ઓલ. જય સ્વામિનારાયણ બધાને. આજે આપણે FYBS સેમેસ્ટર 2ના સેમેસ્ટર 2ના 204ના ભારતમાં જે ભારતીય અર્થતંત્રના ક્ષેત્રો છે એના યુનિટ 2ના સેકન્ડ લાસ્ટ ટૉપિકની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે ભારતમાં ઔદ્યોગિક ક્ષેત્રનું વૃદ્ધિ દર. આઝાદી બાદ ભારતમાં ઔદ્યોગિક ક્ષેત્રનો વિકાસ દર નીચેના કોષ્ટકોના આધારે આપણે દર્શાવી શકીએ છીએ, જેમાં વૃદ્ધિ દર છે 51થી કરી અને 60-61માં 7.01 જેટલું, 61થી 71 સુધીમાં 5.5, 71થી 81માં 4.0, 82થી 91માં 7.8, 91થી 2001માં 5.8 અને 2001થી 11 સુધીમાં 8.5%. ઉપરના દશકામાં થયેલ ઔદ્યોગિક વિકાસને આધારે વર્ષ 1952થી વર્ષ 2011 સુધીમાં સરેરાશ ઔદ્યોગિક વિકાસ દર 6.43% રહેવા પામ્યો છે. પરંતુ આમ છતાં ઔદ્યોગિક ક્ષેત્રની ઘણી બધી મર્યાદાઓ આપણી સમક્ષ આવીને ઊભી રહી છે, જે નીચે પ્રમાણે રજૂ કરી શકાય છે. જેમાં સૌપ્રથમ મર્યાદા છે કે ઔદ્યોગિક વિકાસ દરમાં અસમાનતા છે. આયોજન કાળ દરમિયાન ઔદ્યોગિક વિકાસ દરમાં સતત અસમાનતા જોવા મળી છે કે સતત ચઢાવ અને ઉતાવળ થયા રાખે છે. જેમ કે આયોજનના પ્રથમ દશકામાં ઔદ્યોગિક વિકાસ દર જે 7% જેટલો હતો, જે બીજા દશકામાં 5.5% હતું અને જે 5.5% જેટલો હતો તે ઘટીને ત્રીજા દશકામાં 4% થયો અને પછી ચોથા દશકામાં 7.8% જેટલો થવા પામ્યો છે. 90 અને 91થી એ 0.7% અને જે ફરીને 7 અને 8માં 10% જેટલું અને 11-12માં 3.5% જેટલો થયો છે. અને આમ આયોજન કાળ દરમિયાન ઔદ્યોગિક ક્ષેત્રના વિકાસ દરમાં અસમાનતા રહેવા પામી છે. સૌથી પહેલી મર્યાદા એ છે કે ઔદ્યોગિક અસમાનતા છે કે જેટલું વિકાસ દર થવું જોઈએ એટલું સતત એક સરખું વિકાસ નથી થયું ઔદ્યોગિક ક્ષેત્રનું, જેના જ કારણે અત્યારે ઔદ્યોગિક ક્ષેત્રનો પૂરેપૂરો વિકાસ ન થવાના કારણે જ આપણા અર્થતંત્રમાં પૂરેપૂરો વિકાસ ન થવાના લીધે જ આપણે ઔદ્યોગિક ક્ષેત્રમાં જોઈએ એટલી સફળતા પ્રાપ્ત કરી શક્યા નથી. આ એની પહેલી મર્યાદા હતી. બીજી મર્યાદા મૂડીની પ્રાપ્યતા અને તેના પ્રશ્નો, કે જેમાં ઔદ્યોગિક ક્ષેત્રમાં ઉત્પાદનનું સાધન મુખ્યત્વે મૂડી છે, તેમજ ઉત્પાદન પદ્ધતિમાં થતા ફેરફારો પણ સતત મૂડી પ્રધાન બનતા જાય છે. એટલે કે આધુનિક ટેકનોલોજીમાં વધુમાં વધુ મૂડી પ્રધાન ટેકનોલોજીયુક્ત હોય છે અને એટલા જ માટે દેશના મૂડીરોકાણ માટેના જરૂરી સાધનો અને દેશ પાસે હોવા જોઈએ. પરંતુ ભારત પહેલાંથી જ મૂડીની અછત ધરાવતો દેશ છે, તેમજ મૂડીનું મુખ્ય સ્ત્રોત ખાનગી અને ઘરેલું બચત છે અને મોટે ભાગે લોકો બિન ઉત્પાદકીય ક્ષેત્રોમાં રોકાણ કરે છે અને તેથી જ ઔદ્યોગિક વિકાસ માટે જરૂરી અને સરળતાથી આપણે નાણાંની પ્રાપ્તિ થઈ શકતી નથી. નાણાકીય સંસ્થાઓ અલ્પ વિકાસ અને નાણાં બજારમાં મૂડી બજાર પૂરતા પ્રમાણમાં વિકાસ થયેલ ન હોવાના કારણે પણ ઔદ્યોગિક એકમને જરૂરી મૂડી નથી પ્રાપ્ત થઈ. આ ઉપરાંત વિકસિત દેશોના સંદર્ભમાં ભારતમાં વ્યાજદર પણ ખૂબ જ ઊંચા રહેવા પામ્યા છે. બીજું મર્યાદા છે કે ભારતમાં જોઈએ આપણે ઔદ્યોગિક ક્ષેત્ર માટે મુખ્યત્વે 4 સાધનોની જરૂર પડે છે: જમીન, શ્રમ, મૂડી અને નિયોજક. પરંતુ ભારત પાસે અન્ય સાધનો કરતાં, એટલે કે જેટલા સાધનોનો સ્ત્રોત જોઈએ એટલું આપણા પાસે ઉપલબ્ધ નથી અને એમાંય પણ મૂડી ભારત પાસે બહુ જ અપ્રાપ્ય છે. સાથે સાથે જે આપણી બચતો થવી જોઈએ એ બચતો પણ અનુત્પાદકીય રોકાણોમાં જાય છે. એના કારણે પણ બચતો એકત્રિત ન થવાના કારણે પણ ભારત પાસે જોઈએ એટલું મૂડીરોકાણ પ્રાપ્ય હોતું નથી. એનું બીજી મર્યાદા. ત્રીજી મર્યાદા છે કાચા માલની પ્રાપ્યતાની મુશ્કેલી. ભારતમાં ઔદ્યોગિક ક્ષેત્ર માટે જરૂરી કાચા માલની પ્રાપ્યતા અનેક પ્રકારની મુશ્કેલીઓ પેદા કરે છે. જેમ કે ખેતી ક્ષેત્રમાંથી આપણે કાચા માલ ઉપર આધારિત છીએ અને તેથી સાથે સાથે ખેતીની અનિશ્ચિતતાનો સામનો કરવો પડે છે. કોઈકવાર ખેતીમાં સારો વરસાદ થાય છે તો કોઈકવાર વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થાય છે, જ્યારે ક્યારેક તો એમાં દુષ્કાળનું પણ ખેતી ક્ષેત્ર અનુભવ કરતો હોય છે. જેના કારણે જ આપણે ખેતી ક્ષેત્રમાંથી જોઈએ એટલું પૂરતું કાચું માલ પ્રાપ્ય
પ્રાપ્ય બની શકતો નથી. સાથે સાથે જે રીતે ઉદ્યોગોમાં ખનિજ અને ખાણ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે તે ઉદ્યોગો પણ સરકારની ખાણ અને ખનિજ નીતિઓને કારણે પૂરતા પ્રમાણમાં અને સમયસર મેળવી શકતા નથી. જેમ કે ભારતમાં કોલસાની ખાણો અને તેની હરાજી અંગેની કોઈ ચોક્કસ નીતિ ન હોવાના કારણે 2010થી 15 સુધીમાં મોટાભાગના વીજળીના એકમો બંધ રહ્યા હતા. આયાતી કોલસા ઉપર તેને આધાર રાખવો પડ્યો હતો અને આમ ઔદ્યોગિક ક્ષેત્ર જ એક મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને તે છે એની કાચા માલની પ્રાપ્તિ અંગેનું. બરાબર, આપણે જોયું તો ઔદ્યોગિક ક્ષેત્ર આમ જોઈએ તો આખું ક્ષેત્ર કાચા માલ ઉપર આધારિત છે, પરંતુ મુખ્યત્વે ખનિજ છે, કોલસો છે, ખેતી ક્ષેત્રમાંથી પ્રાપ્ય એવો અનાજ છે, એ બધામાં અનિશ્ચિતતા હોવાના કારણે પણ ખેતી ક્ષેત્રનો પૂરતું વિકાસ ઔદ્યોગિક ક્ષેત્રનો પૂરેપૂરો વિકાસ શક્ય થયો નથી. એની ત્રીજી મર્યાદા હતી. ચોથી મર્યાદા છે ઔદ્યોગિક માંદગી. કે ભારતમાં મુખ્યત્વે પ્રશ્ન એ છે કે ભારતમાં ઔદ્યોગિક એકમોની નોંધણી અને વાસ્તવમાં કામ કરતા ઔદ્યોગિક એકમો વચ્ચે મોટો તફાવત છે. 1985માં કંપની કાયદા પ્રમાણે માંદા એકમોની વ્યાખ્યા નીચે પ્રમાણેમાં આપણે આપી શકાય કે જે ઔદ્યોગિક એકમની સ્થાપનાને 7 વર્ષ પૂર્ણ થયા હોય અને છેલ્લા 5 વર્ષથી જે ખોટમાં ચાલતી હોય અને ખોટના કારણે ચોખ્ખું મૂડીરોકાણમાં 50% સુધીનું ધોવાણ થયું હોય તો એવા એકમોને માંદા એકમો ગણવામાં આવે છે. ભારતમાં માર્ચ 2006માં માંદા એકમોની સંખ્યા 1,18,124 હતી. જે એકમોમાંથી 3,999 એકમો કેટલા જ મોટા એકમો અને 1,14,000 નાના એકમો છે, જેમાં બેન્કો આપેલ ધિરાણ 30 કરોડ જેટલો છે. પરંતુ ઔદ્યોગિક માંદગીને ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્પાદન, આવક અને રોજગારી ઉપર વિપરીત અસર ઊભી થાય છે. જે સાધનો માંદા ઉદ્યોગોમાં રોકાઈ ગયા છે અને તેમાં જ દુર્વ્યય થતું જોવા મળે છે. આપણે ખબર છે કે ઔદ્યોગિક ક્ષેત્રમાં અત્યારે મંદગતિ એટલે કે મંદીની પરિસ્થિતિ હોવાના કારણે ઔદ્યોગિક ક્ષેત્રમાં જે રોકાણ થયું છે, ઔદ્યોગિક ક્ષેત્રમાં જે પણ સાધનો છે સાધનો જે રોકવામાં આવ્યા છે એ બધાનું જ અત્યારે દુર્વ્યય થતો જોવા મળે છે. તો એ પણ એની મર્યાદા છે. એના પછી આવશે એની 5મી મર્યાદા, અંકુશો, નિયંત્રણો અને નિયમનો. ભારતમાં સમાજવાદી રચનાનું ધ્યેય સ્વીકારવામાં આવ્યું છે. ઇજારાશાહી ઊભી ન થાય અને ખાનગી ક્ષેત્ર પોતાનો અંકુશ જળવાઈ રહે તે માટે ભારતીય અર્થતંત્રમાં અનેક અંકુશો મૂકવામાં આવ્યા છે. જેમ કે 1951માં ઔદ્યોગિક નિયમન ધારો, 1970માં એમઆરટીપી એક્ટ, પરવાના પ્રથા, નિકાસ પરવાના, પર્યાવરણીય કાયદાઓ વગેરે દ્વારા જ ભારતના ઔદ્યોગિક એકમોનું નિયંત્રણ રાજ્ય દ્વારા કરવામાં આવે છે. અને એમાંય પણ 1991 પછીના આર્થિક સુધારામાં ઉદારીકરણ અને ખાનગી ક્ષેત્રના અન્વયે ઔદ્યોગિક ક્ષેત્ર ઉપરના નિયંત્રણો સંપૂર્ણ નાબૂદ કરવામાં આવ્યા નથી. અને આજે પણ પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે રાજ્ય ઔદ્યોગિક એકમોનું નિયંત્રણ કરવા માંગે છે. અને આમ વધુ પડતા અંકુશો એ વિકાસને શું કરે છે? અવરોધે છે. અને 56થી 90 સુધીનું બન્યું છે કે જ્યારે ખાનગી ક્ષેત્ર ઉપરના કડક નિયંત્રણો અને અંકુશો જોવા મળતા હતા. જો એના પછીની 5મી મર્યાદા શું છે? તો કે અંકુશો, નિયંત્રણો અને નિયમનો. આપણે ખબર છે કે ભારત જ્યારથી 1947માં આઝાદ થયો છે ત્યારથી જ ભારતે ઔદ્યોગિક ક્ષેત્ર ઉપર, ખેતી ક્ષેત્ર ઉપર અને સેવા ક્ષેત્ર ઉપર રાજ્યનું હસ્તક્ષેપ હંમેશા બન્યો રહ્યો છે. અને એમાંય પણ ઔદ્યોગિક ક્ષેત્રમાં દરેક ખાનગી કંપનીને પોતાનો ઇજારાશાહી ન સ્થાપે, દરેક ખાનગી કંપનીનું વર્ચસ્વ બજારમાં ન સ્થાપાય એના માટે સરકારે એમઆરટીપી એક્ટ, ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ જેવા પગલાઓનું શું કર્યું છે? ઉપયોગ કર્યું છે. અને હજી પણ ભારતમાં ઔદ્યોગિક ક્ષેત્રનું વિકાસ, ઔદ્યોગિક ક્ષેત્રને વધુને વધુ મહત્ત્વ ન આપવા અને ખાનગી ક્ષેત્રને વધુને વધુ વર્ચસ્વ ન સ્થાપાય એના માટે સરકાર હંમેશા ઔદ્યોગિક ક્ષેત્ર ઉપર પોતાનો હસ્તક્ષેપ રાખતી હોય છે. એના પછીની મર્યાદા છે માળખાકીય સવલતોનો અભાવ, કે જેમાં ઔદ્યોગિક ક્ષેત્રનો અવરોધ તો એક મહત્ત્વનું પરિબળ છે. આ ઔદ્યોગિક વિકાસ માટે રસ્તાઓ, ગટર જોડાણ, પાણીનું વીમા, બેંક, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર જેવી સગવડો પ્રાથમિક જરૂરિયાતો છે. પરંતુ જો દેશમાં આ પ્રકારની સગવડોનો વિકાસ થયો હશે તો જ દેશમાં ઔદ્યોગિકરણ શક્ય બનશે. ભારતમાં આઝાદી બાદ જે દરે આંતરમાળખામાં વિકાસ થવો જોઈએ તે દરે દેશમાં આંતરમાળખાનો વિકાસ થતો નથી. જેમ કે ભારતમાં ઔદ્યોગિક ક્ષેત્રના વિકાસ માટે
જરૂરી ઉર્જાને કાયમી ધોરણે તંગી રહેવા પામી છે અને જેના કારણે જ જરૂરી ઉર્જાની તંગી હોવાના કારણે જ શું થાય છે તો કે આર્થિક વિકાસ એટલે કે ઔદ્યોગિક વિકાસ અવરોધાતો હોય છે. આ ઉપરાંત વાહન વ્યવહાર અને રેલવેના નેટવર્કની વિકાસ થવું જોઈએ તેટલું જોવા નથી મળતું અને તે જ પ્રમાણે નિકાસ વૃદ્ધિ માટે બંદરોનો વિકાસ, બંદરોને જોડતા રસ્તાઓનો વિકાસ તેમજ ઔદ્યોગિક વિકાસને ઝડપી બનાવે છે. થોડા વર્ષોથી ભારતનો આંતરમાળખો ઝડપથી સુધારી રહ્યો છે, પરંતુ આ ક્ષેત્રે હજુ ઘણું કામ કરવાનું બાકી છે. આમ તો જોઈએ સૌથી પહેલાં ઔદ્યોગિક ક્ષેત્રનો મુખ્ય આધાર, ઔદ્યોગિક ક્ષેત્રનું માળખાનું વિકાસ કરવાનો આધાર આપણા આંતરમાળખાકીય સુવિધાઓ ઉપર રહેલો છે. આપણે જ ખબર છે કે એક ઔદ્યોગિક ક્ષેત્ર ઊભું થશે તો એ ઔદ્યોગિક ક્ષેત્રની સાથે સાથે દેશમાં ઔદ્યોગિક ક્ષેત્ર હોવાની સાથે સાથે દેશમાં રસ્તાઓ, વીજળીઓ, પાણીની સુવિધા, ગટરની વ્યવસ્થા, બરાબર, આ બધી જ સુવિધાઓ હોવી એક ઉદ્યોગ ક્ષેત્ર માટે જરૂરી છે. પરંતુ ભારતમાં જોઈએ એટલો સંદેશા વ્યવહારનો, વાહન વ્યવહારનો, વીજળીનો અને વિવિધ પ્રકારની આંતરમાળખાકીય સુવિધાઓનો એટલો વિકાસ ન થયો હોવાના કારણે જ ભારતના ઔદ્યોગિક ક્ષેત્રમાં પણ, ઔદ્યોગિક ક્ષેત્રના વિકાસમાં પણ આ એક અવરોધરૂપ પરિબળ ગણવામાં આવતું હોય છે. એના પછીનું અવરોધરૂપ પરિબળ છે, મર્યાદા છે, વિદેશી હરીફાઈનો પડકાર. ઉદારીકરણ અને વૈશ્વિકીકરણની પ્રક્રિયા બાદ ભારતમાં ઉદ્યોગોની હરીફાઈને પડકાર ઝીલવાનો સમય હવે ઊભું થયો છે અને લગભગ તમામ ઉદ્યોગોમાં આજે ભારતીય ઉદ્યોગ વિદેશી હરીફોનો સામનો કરવો પડે છે. વધુ પડતો મૂડી પ્રધાન, અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરતા હોવાથી તેમજ તેઓ વિશાળ પાયા ઉપર ઉત્પાદન કરવાના કારણે ઉદ્યોગો સામે ભારતના ઉદ્યોગોને ટકી શકતા નથી. ભારતના ઉદ્યોગો હવે બહુરાષ્ટ્રીય કંપનીઓનો સામને હરીફાઈ કરવી પડે છે, જે વિશાળ કદની જોવા મળે છે. વૈશ્વિકરણની પ્રક્રિયા અંતર્ગત દેશમાં વિદેશી કંપનીઓ માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે અને તેથી જ હવે ભારતીય કંપનીઓને સસ્તી આયાતોનો સામનો કરવો પડે છે અને બહુરાષ્ટ્રીય કંપનીઓ ભારતીય કંપનીઓને વધુને વધુ પ્રમાણમાં હસ્તગત કરી રહી છે. જેમ કે ઠંડા પીણામાં વૈશ્વિક કંપનીમાં પેપ્સી અને કોકાકોલાની ભારતીય અર્થતંત્રમાં પ્રવેશતા ઠંડા પીણાની ભારતીય કંપનીઓ જેવી કે થમ્સઅપ, લિમ્કા વગેરે હસ્તગત કરી લીધી છે અને તે જ રીતે ચીની રમકડા, પાવડર અને ઘડિયાળ સામે ભારતીય ઉદ્યોગો હવે ટકી શક્યા નથી અને આમ વર્તમાન સમયમાં ભારતીય ઉદ્યોગો વિદેશી હરીફાઈનો તીવ્ર સામનો કરવો પડ્યો છે. આપણે ખબર છે કે 1991નો જે આર્થિક સુધારો થયો એમાં ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણની પ્રક્રિયાના કારણે ભારતીય ઉદ્યોગો, વિદેશી કંપનીની આધુનિક ટેકનોલોજી, એની મૂડીપ્રધાન ટેકનોલોજીના સામે ભારતના શ્રમપ્રધાન ટેકનોલોજી ટકી શકતી નથી. સાથે સાથે અત્યારે બહુરાષ્ટ્રીય કંપનીઓનું ભારતમાં હસ્તગત થવાના કારણે, ભારતમાં પ્રવેશ થવાના કારણે ભારતની કંપનીઓ ઉપરનું એનું વર્ચસ્વ વધતો જાય છે અને એટલા જ માટે ભારતમાં અત્યારે ચીની રમકડાઓ, ઘડિયાળની કંપનીઓ અને વિવિધ પ્રકારના જે ભારતીય ઉદ્યોગો છે તે હવે વિદેશી ઉદ્યોગોની સામે ટકી શકતા નથી. તો આ પણ એક ભારતીય ઔદ્યોગિક ક્ષેત્રની મર્યાદા ગણવામાં આવે છે. એના પછીની મર્યાદા છે નીચી ઉત્પાદકતાનો પ્રશ્ન, કે જેના કારણે મૂડી ઉત્પાદનમાં ગુણોત્તર, સાધન મૂડી ગુણોત્તરનું પ્રમાણ ઊંચું રહ્યું છે. સાધનોને યોગ્ય વળતર આપી શકાતો નથી અને તેની સાથોસાથ ઉત્પાદન ખર્ચમાં વધારો થયો છે, જેથી વસ્તુઓની માંગ ઘટી છે. લાંબા ગાળે ઔદ્યોગિક વિકાસ અવરોધાયો છે. નીચી ઉત્પાદકતાના કારણે દેશના ઉદ્યોગો વિદેશી ઉદ્યોગોની હરીફાઈ સામે ટકી શકતા નથી અને વિકસિત દેશોની તુલનામાં ભારતીય ઉદ્યોગોનું ઉત્પાદનનું પ્રમાણ ખૂબ નીચું છે, જેનું મુખ્ય કારણ છે આપણી શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ, જેની જૂની પુરાણી અને ટેકનોલોજીના કારણે જ સાધનોની ઉત્પાદકતા નીચી રહી છે, જેના કારણે ભારતીય કાપડ ઉદ્યોગ વિશ્વના કાપડ ઉદ્યોગની સામે ટકી નથી શકતો, જેને કારણે એક વખતની સોળી કલાએ ખીલેલો ભારતનો કાપડ ઉદ્યોગ આજે મરણ પથારીએ પડ્યો છે. આપણે ખબર છે કે અત્યારે હાલની પરિસ્થિતિ આપણી એવી છે કે જેમાં આપણે નીચી ઉત્પાદકતાનો પ્રશ્ન જોવા મળે છે કે આપણી ટેકનોલોજી હજી એ શ્રમપ્રધાન છે. સાથે સાથે આપણી જે ટેકનોલોજી છે એ અત્યારે વિવિધ પ્રકારે અન્ય ટેકનોલોજીની સામે, અન્ય બહુરાષ્ટ્રીય કંપનીઓની સામે ભારતીય ટેકનોલોજીની જે પરિસ્થિતિ છે એ ખૂબ જ નીચી હોવાના કારણે ભારતની શ્રમની ઉત્પાદકતા નીચી જોવા મળી છે, ભારતની ઔદ્યોગિક ઉત્પાદકતા નીચી જોવા મળે છે, જેના કારણે ભારત વિદેશી કંપનીઓની સામે ટકી શકતો નથી
અને એટલા જ માટે અહીંયા એક બહુ સરસ ઉદાહરણ આપવામાં આવ્યું છે કે એક સમયનો આપણો વિકસિત ઉદ્યોગ જે વિદેશમાં પણ પ્રખ્યાત હતો એવો સુતરાઉ કાપડનો ઉદ્યોગ આજે મરણ પ્રથારીએ એટલે કે સાવ મંદ ગતિએ કામ કરતો જોવા મળે છે. એના પછીની મર્યાદા છે નીચી ગુણવત્તા, કે ભારતીય ઉદ્યોગોના વિકાસને અવરોધક એક મુખ્ય પરિબળ છે એની નીચી ગુણવત્તા, જેની અસર માંગ અને નિકાસ ઉપર થાય છે. વિદેશોમાં ભારતીય ઉદ્યોગોની નીચી ગુણવત્તાના કારણે જ ભારતીય વસ્તુઓ વર્તે લોકોનો વિશ્વાસ નથી મળતો. જે ગુણવત્તાના ધોરણને જાપાનના ઉદ્યોગોને ઊભા કરી શક્યા છે તે ધોરણો ભારત ઉદ્યોગ મેળવી નથી શક્યો. ભારતીય ઉદ્યોગોમાં ઉપયોગમાં લેવામાં આવતી ઉત્પાદન પદ્ધતિ જૂની પુરાણી છે અને તેથી જ કેટલીક વખત કાચા માલની ગુણવત્તા પણ નીચી જોવા મળે છે. અને આવી રીતે નીચી ગુણવત્તાનો પ્રશ્ન પણ અન્ય દેશમાં એટલે કે વિશ્વના દેશોની સામે આપણા દેશની વસ્તુની ગુણવત્તા નીચી હોવાના કારણે એની માંગ અને એની આયાત અને એનો નિકાસનું પ્રમાણ પણ ઓછું જોવા મળતું હોય છે. એના પછી આવશે નિકાસના ક્ષેત્રે નિરાશાજનક દેખાવ, એટલે કે દેશમાં ઝડપી ઔદ્યોગિકરણમાં સાથોસાથ આંતરરાષ્ટ્રીય વેપારમાં ઔદ્યોગિક ક્ષેત્રનું પ્રત્યક્ષ અને પરોક્ષ ફાળામાં વધારો થતો જોઈએ. તે ઉપરાંત વિશ્વના કુલ વેપારમાં પણ ભારતના ફાળામાં વધારે થવો જોઈએ. પ્રાચીન સમયમાં વિશ્વના કુલ વેપારમાં ભારતનો ફાળો જે 35% હતો જે અત્યારે 18% દર્શાવે છે. આંતરરાષ્ટ્રીય વેપારના ક્ષેત્રે ભારતીય ઉદ્યોગોની કામગીરી નિરાશાજનક રહી છે. ભારતમાં ઝડપથી ઔદ્યોગિકરણ થવા છતાં ભારતના નિકાસ કરતાં આયાતનું પ્રમાણ વધુ રહ્યો છે. ભારતમાં આયાતમાં પણ મૂડીગત વસ્તુનું પ્રભુત્વ જોવા મળે છે અને આમ ઔદ્યોગિક વિકાસના આટલા વર્ષો પછી પણ ભારતમાં નિકાસનું પ્રમાણ એની જે ગતિએ થવું જોઈએ એ ગતિએ થયું નથી. એટલે કે આપણે ઊંધી પરિસ્થિતિ જોવા મળે છે કે ભારતમાં ઔદ્યોગિક ક્ષેત્રનો વિકાસ થયો છે પરંતુ કેના સંદર્ભમાં? આયાતના સંદર્ભમાં. આપણે બહારની વસ્તુઓને વધુ પસંદ કરીએ છીએ જ્યારે આપણા દેશની વસ્તુનો નિકાસ એટલો થતો નથી. જેનું મુખ્ય કારણ છે આપણી જૂની પુરાણી પદ્ધતિ, આપણી જૂની પુરાણી ટેકનોલોજી, જેના કારણે ઔદ્યોગિક ક્ષેત્રમાં જે નિકાસમાં જેટલો વધારો થવો જોઈએ, નિકાસમાં જેટલી સફળતા પ્રાપ્ત થવી જોઈએ ઔદ્યોગિક ક્ષેત્રને, એ સફળતા આપણે પ્રાપ્ત થઈ નથી. નિકાસમાં ફાળો આપણું શું થયું છે? ઘટ્યું છે. જે 36% જેટલું હતું એ હવે કેટલો થયું છે? અડધો થયો છે, એટલે કે 18% જેટલો થવા પામ્યો છે. એના પછી આવશે ઇજારાશાહી વલણો, કે ભારતમાં ઇજારાશાહી જેવા વલણો જોવા મળે છે. આઝાદી બાદ ઔદ્યોગિકરણની પ્રક્રિયા શરૂ થઈ જતાં તેમાં સતત ઇજારાશાહીના વલણો ઊભા થયા છે. ભારતમાં ઔદ્યોગિકરણની પ્રક્રિયા બાદ ભારતમાં ઔદ્યોગિક ગૃહો અને ઔદ્યોગિક ક્ષેત્રે કેન્દ્રીયકરણના વલણો ઊભા થયા છે. ભારતમાં આઝાદી બાદ ઇજારાશાહી વલણોને અટકાવવા માટે MRTP એક્ટ ઘડવામાં આવ્યું છે. આમ છતાં આર્થિક સુધારા બાદ ભારતમાં ઔદ્યોગિક ક્ષેત્રે સતત ઇજારાશાહી વલણો જોવા મળે છે અને જેથી જ ભારતમાં ઔદ્યોગિક ક્ષેત્રે નાના અને મધ્યમ કદના ઉદ્યોગોનું હસ્તાંતરણ સતત વધતું રહ્યું છે. નાના ઔદ્યોગિક એકમો મોટા ઔદ્યોગિક એકમો ખરીદી રહ્યા છે, જેના કારણે ઔદ્યોગિક ક્ષેત્ર એકાધિકારયુક્ત બની રહ્યું છે, જે ગ્રાહક અને ઉત્પાદક બંનેની દ્રષ્ટિએ એ નુકસાનકારક ગણવામાં આવે છે. અને એટલા જ માટે ભારતમાં જે ઇજારાશાહી પરિસ્થિતિ થવી જોઈએ એ ન થવી જોઈએ. MRTP એક્ટ હોવા છતાં, કોમ્પિટિશન એક્ટ હોવા છતાં ભારતમાં હજી સુધી પણ ઇજારાશાહીના વલણો વધુને વધુ જોવા મળતા હોવા મળે છે, જેના કારણે ગ્રાહક માટે અને ઉત્પાદક માટે અને દેશ માટે આ જે પરિસ્થિતિ છે ઇજારાશાહી વલણની, એ પરિસ્થિતિ એ સારી ગણવામાં આવતી નથી. એના પછીની મર્યાદા છે વણ વપરાયેલી ઉત્પાદન શક્તિ, કે જેમાં શું કહે છે કે તેના પરિણામે દેશમાં મર્યાદિત સાધનોનું બગાડ થવા પામ્યું છે, કારણ કે સંરક્ષણના કારણે બિનકાર્યક્ષમ એટલા હદે વિકસ્યા છે કે જેથી કરીને ઉદ્યોગોમાં વણ વપરાયેલી ઉત્પાદન શક્તિ સર્જવા પામી છે. 1971માં ભારતમાં સિમેન્ટ ઉદ્યોગોમાં જે 14% શક્તિનો જ ઉપયોગ થતો હતો, તે જ રીતે ચામડા, પગરખાં, ટ્રેક્ટર વગેરેમાં ઉદ્યોગોમાં પણ 14%થી લઈને 16% જેટલી વણ વપરાયેલી ઉત્પાદન શક્તિ રહેલી છે. તે જ રીતે ભારતમાં જાહેર ક્ષેત્રમાં પણ વણ વપરાયેલી ઉત્પાદન શક્તિ વિપુલ પ્રમાણમાં રહેલી છે અને તેથી પણ વણ વપરાયેલી ઉત્પાદન શક્તિ એ પણ ભારતના ઔદ્યોગિક ક્ષેત્રની એક મર્યાદા ગણવામાં આવે છે. એટલે કે ભારતની એક મુખ્ય મર્યાદા એ છે કે જે આપણી વણ વપરાયેલી ઉત્પાદન શક્તિ છે, આપણા ફાજલ સાધનોનું પ્રમાણ વધુને વધુ હોવાના કારણે આપણા ઔદ્યોગિક ક્ષેત્રનો વિકાસ થતો નથી. આપણે ઔદ્યોગિક ક્ષેત્રના વિકાસના સંદર્ભમાં આ બધા પ્રશ્નો જોયા.
કે ઔદ્યોગિક ક્ષેત્રે કયા કયા વિકાસની મર્યાદાઓ જોવા મળે છે, જેમાં મુખ્યત્વે મર્યાદાઓ આપણે આજે ચર્ચા કરી, જેમાં સૌ પ્રથમ મર્યાદા હતી ઔદ્યોગિક વિકાસમાં અસમાનતા, મૂડીની પ્રાપ્યતાના પ્રશ્નો, કાચા માલની પ્રાપ્યતાની મુશ્કેલી, ઔદ્યોગિક માંદગી, નિયંત્રણો અને અંકુશો અને નિયમનો, માળખાકીય સવલતોનો અભાવ, વિદેશી હરીફાઈનો પડકાર, નીચી ઉત્પાદકતા, નીચી ગુણવત્તા, નિરાશાજનક નિકાસનો દેખાવ અને છેલ્લે ઇજારાશાહી વલણો અને વણ વપરાયેલી ફાજલ ઉત્પાદન શક્તિ. આ બધા જ ઔદ્યોગિક ક્ષેત્રના પ્રશ્નો તરીકે આપણે જોઈએ છીએ. અને આ જે ઔદ્યોગિક ક્ષેત્રના પ્રશ્નો છે એને દૂર કરવા માટે આપણે સરકાર દ્વારા વિવિધ પ્રકારના પગલાઓ લેવામાં આવે છે. તો એ જે પગલાઓ છે એ કયા કયા છે? આ જે મર્યાદાઓ આપણે જે 11થી 12 જોઈ ઔદ્યોગિક ક્ષેત્રની, એ મર્યાદાઓને દૂર કરવા માટે જે પણ વિવિધ પ્રકારના પગલાઓ લેવામાં આવશે સરકાર તરફથી, એ કયા કયા છે એના વિશેની ચર્ચા આપણે આના પછીના વિડીયોમાં કરીશું.